નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં 14 દિવસમાં 24,490 કરોડનું નુકસાન આ વિશે વિગતથી જાણીએ તો પેટીએમના શેર હજુ પણ 10%ના ઘટાડા સાથે 342 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે। 31મી જાન્યુઆરીએ આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર અનેક પ્રતિબંધો લગાવ્યા હતા, ત્યારથી પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન લિમિટેડના શેર સતત ઘટી રહ્યા છે। 1 ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરીની વચ્ચે કંપનીના માર્કેટ કેપમાં ₹26,490 કરોડનો ઘટાડો થયો છે। હવે કંપનીનું માર્કેટ કેપ માત્ર ₹24,158 કરોડ છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ફસાઈ ગઈ પૂનમ પાંડે આ વિશે વિગતથી વાત કરીએ તો પૂનમ પાંડે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। ફૈઝન અંસારી નામના વ્યક્તિએ પૂનમ અને તેના પૂર્વ પતિ સેમ બોમ્બે વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે। અંસારીએ કહ્યું કે પૂનમે અંગત લાભ માટે સર્વાઇકલ કેન્સર જેવા સંવેદનશીલ મુદ્દાનો ઉપયોગ કર્યો છે। તેણે લાખો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે। અંસારીએ એફઆઈઆર દાખલ કરીને પૂનમની ધરપકડ કરવાની માંગ કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં મોટી જાહેરાત, ખેડૂતો હવે ટ્રેનો રોકશે આ વિશે વિગતથી જાણીએ તો પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયને એક મોટી જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે પંજાબમાં 15મી ફેબ્રુઆરીએ સવારે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રેલવે ટ્રેક બ્લોક કરવામાં આવશે। દિલ્હી જઈ રહેલા ખેડૂતોને રસ્તામાં રોકવા, તેમના પર ટીયર ગેસના છેલ છોડવા, લાઠીચાર્જ કરવાના વિરોધમાં યુનિયન દ્વારા ટ્રેન રોકવાની જાહેરાત કરવામાં આવી છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ભારતીય કિસાન યુનિયન દિલ્હી માર્ચ આંદોલનનો ભાગ નથી। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વીજ વપરાશ માટે હવે કરવું પડશે રિચાર્જ આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહેશે, જેના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે। આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં। વીજળીનો ઉપયોગ કરવા માટે તમારા મોબાઈલની જેમ રિચાર્જ કરાવવાનું રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પંચાયત સેવા વર્ગ 3ની ખાતાકીય પરીક્ષાની તારીખ બદલાઈ આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી કે પંચાયત સેવા વર્ગ 3ની નિમ્ન શ્રેણી અને ઉચ્ચ શ્રેણીની ખાતાકીય પરીક્ષાની લાયકાતની તારીખ વધારીને 10/2/2024 કરેલ છે, જે મુજબ કર્મચારીઓએ 17/2/2024 સુધી જિલ્લા પંચાયતને અરજી કરવાની રહેશે। ઉપરોક્ત બંને પરીક્ષાઓ 2 અને 3 માર્ચ 2024ના રોજ યોજવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં નવી માંગણીઓનું કારણ શું આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જો ખેડૂત સંગઠનો નવી માંગણીઓ લાવશે તો તેને પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે। મોદી સરકારે 10 વર્ષમાં ખેડૂતો માટે અનેક પગલાં લીધા છે। વરિષ્ઠ નેતાઓને ચર્ચા માટે મોકલવામાં આવે તો તેઓ નવી માંગણીઓ લાવે છે। આનું કારણ શું છે? જો માંગ વધશે તો સમય લાગશે। બીજી તરફ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણી પર ફરી વિચાર કરવા તૈયાર છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે વાત કરી આ વિશે વિગતથી જાણીએ તો દેશમાં ખેડૂતો તેમની માંગણીઓને લઈને આંદોલન શરૂ કર્યું છે। આંદોલનમાં 25,000થી વધુ ખેડૂતો જોડાયા છે। શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલ ઘર્ષણમાં ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા, જેમની ખબર પૂછવા પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિન્દરસિંહ રાજપુરાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા। અહીં તેમણે ઇજાગ્રસ્ત ખેડૂતોની રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરાવી હતી। રાહુલે ખેડૂતોની ઇજાઓ વિશે ખબર અંતર પૂછ્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈ-કેવાયસી ફરજિયાત, નહીં તો 2,000 રૂપિયાનો હપ્તો બંધ આ વિશે વિગતથી વાત કરીએ તો ખેડૂતોને ખાસ નોંધ લેવા લાયક સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો લાભ લેવા માટે ખેડૂતે ઈ-કેવાયસી ફરજિયાત કરવું પડશે। આ યોજના અંતર્ગત ઈ-કેવાયસી નહીં કરેલ હોય તો 2,000 રૂપિયાનો 16મો હપ્તો નહીં મળે। ગુજરાતમાં તમે સરકારી કચેરીઓમાં અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા 21મી ફેબ્રુઆરી 2024 સુધીમાં ઈ-કેવાયસી કરી શકશો। ઈ-કેવાયસી માટે જે તે ખાતાના અધિકારીને મળીને ઈ-કેવાયસી કરાવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે ગુલાબના ભાવ આસમાને આ વિશે વિગતથી વાત કરીએ તો વેલેન્ટાઇન ડે નિમિત્તે ગુલાબના ભાવ આસમાને પહોંચ્યા હતા। પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે ગુલાબના ફૂલની હાઈ ડિમાન્ડ હોય છે। લાલ કલરનું ગુલાબ એ પ્રેમનું પ્રતીક ગણાય છે, ત્યારે 15થી 20 રૂપિયામાં મળતા ગુલાબની કિંમત 40થી 50 રૂપિયા થઈ ગઈ હતી, જ્યારે સફેદ ગુલાબના 70 રૂપિયા તો પીળા કલરના ગુલાબના 100 રૂપિયા ભાવ થયો હતો। જ્યારે બુકેની વાત કરીએ તો વિવિધ કલરના ગુલાબના બુકેના ભાવ 500થી 5,000 રૂપિયા થઈ ગયા હતા।
ત્યારબાદના અગત્યના સમાચારમાં અગ્નિદાહ પહેલા અચાનક બેઠી થઈ મહિલા આ વિશે વિગતથી વાત કરીએ તો ઓડિશાના બ્રહ્મપુરમાં એક વિચિત્ર ઘટના બની હતી। ત્યાં 52 વર્ષીય બીજુ અમ્માની તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનો શ્વાસ બંધ થઈ જતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ પછી ઘરના તેને વાહિની દ્વારા સ્મશાન લઈ ગયા અને લાશને સળગાવવા ચિતા પર રાખી, પરંતુ અચાનક તેમનો શ્વાસ ચાલવા લાગ્યો અને તેઓ બેઠા થઈ ગયા હતા। જે લોકો આગ લગાડવાની તૈયારીમાં હતા તે પણ મહિલાને જોઈને ચોંકી ગયા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારમાં હાઈકોર્ટે 3 રાજ્યોને નોટિસ ફટકારી આ વિશે વિગતથી વાત કરીએ તો રાજધાનીમાં ખેડૂત વિરોધ આંદોલન ચાલી રહ્યું છે, જેમાં 3 રાજ્યો દિલ્હી, પંજાબ અને હરિયાણામાં રસ્તાઓ અને બોર્ડરો સીલ કરી દેવામાં આવ્યા હતા, જે અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। આ અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટે હાલમાં કેન્દ્ર સરકાર, પંજાબ અને હરિયાણા અને દિલ્હીની સરકારોને નોટિસ ફટકારી છે। જો કે હવે આંદોલન ધીરે ધીરે દેશભરમાં સક્રિય થઈ રહ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં વરસાદની આગાહી વિશે વાત કરીએ તો પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના હવામાનમાં પલટો આવ્યો છે। મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, જેને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની માહિતી આપી છે, જેના પગલે આગામી થોડા દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તેની અસર ગુજરાતમાં પણ વર્તાઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આ વિશે વિગતથી વાત કરીએ તો ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષાની ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મુકાઈ ગઈ છે। આગામી 19 ફેબ્રુઆરી 2024થી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, જેને લઈ હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ જે સ્ક્રીન પર આપેલી છે તેના ઉપર જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત બંધનું એલાન આ વિશે વિગતથી વાત કરીએ તો સંયુક્ત કિસાન મોરચાએ મોદી સરકારની ખેડૂત અને મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં આ મહિનાની એટલે કે ફેબ્રુઆરી મહિનાની 16મી તારીખે ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું છે। તેના સમર્થનમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો હૈદરાબાદના ઇન્દિરા પાર્કમાં રાજ્યસ્તરીય આંદોલન કરશે। ખેડૂતો અને કાર્યકરોને પણ તાલુકા અને જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે। આ દરમિયાન સીપીઆઈએ આંધ્રપ્રદેશમાં બંધને સફળ બનાવવા કાર્યકરોને હાકલ કરી હતી। ત્યારબાદના મહત્વના સમાચારમાં લસણનો ભાવ ઐતિહાસિક સપાટીએ આ વિશે વિગતથી વાત કરીએ તો લસણના ભાવમાં વધારો થઈ રહ્યો છે। જૂનાગઢ યાર્ડમાં લસણનો ભાવ ઐતિહાસિક રીતે 200 થી 300 રૂપિયા પ્રતિ કિલો બોલાયો છે। થોડા દિવસો પહેલા આ ભાવ 85-70 રૂપિયા હતો। હાલ મધ્યપ્રદેશથી લસણની આવક જોવા મળી રહી છે। સ્થાનિક લસણનો સ્ટોક ખતમ થઈ જતા બહારથી આવી રહેલા જથ્થાનો ભાવ વધી ગયો છે। વેપારીઓના મતે હજુ પણ 1 મહિનો જ્યાં સુધી નવા લસણનો જથ્થો નહીં આવે ત્યાં સુધી ભાવ યથાવત જોવા મળી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં બનાવટી સોફ્ટવેરથી કૌભાંડ કર્યો આ વિશે વિગતથી વાત કરીએ તો પંચમહાલના ગોધરામાં બનાવટી સોફ્ટવેરના આધારે રેશન કાર્ડ ધારકોનું અનાજ લઈ કૌભાંડ થયું છે, જેમાં 4 મૃત રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખી તેમનું અનાજ લેવાયું હતું। સહકારી મંડળીની સસ્તા અનાજની દુકાનના સંચાલક તેમજ સ્ટાફે NSS યોજના અંતર્ગત વિતરણ કરાતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર કર્યું। તેઓ 3 વર્ષથી અનાજ લેતા હતા। જોકે સંચાલક સહિત 4 લોકો સામે ગુનો નોંધાયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં બાળકો પેદા કરો મેળવો 62 લાખ રૂપિયા આ વિશે વિગતથી વાત કરીએ તો વિશ્વના કેટલાક દેશો જનસંખ્યાની સમસ્યાથી લડી રહ્યા છે, ત્યારે દક્ષિણ કોરિયામાં પણ સ્થિતિ વધુ ખરાબ છે અને બાળકોનો જન્મદર વધારવા માટે નવી યોજનાઓ બનાવવામાં આવે છે। અહીંની એક કન્સ્ટ્રક્શન કંપની બિયોંગ ગ્રુપે ઓફર કરી કે તેના કર્મચારીઓને વર્ષ 2021 પછી જન્મેલા દરેક બાળક માટે 100 મિલિયન વોન એટલે કે 62.12 લાખ રૂપિયા આપવામાં આવશે। કંપનીના સીઈઓએ કહ્યું કે આ દેશના નીચા જન્મદરને વધારવામાં મદદ કરવાનો પ્રયાસ છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આ વિશે વિગતથી વાત કરીએ તો મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષ 2024માં કુલ 21,084 જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતી બોર્ડ આયોજન કરી રહ્યા છે, જેમાં ગુજરાત ગૌણ પસંદગી મંડળ 7,459, પોલીસ ભરતી બોર્ડ 12,000 અને ગુજરાત જાહેર સેવા આયોગ 1,625 જગ્યાઓની ભરતી કરશે। ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,255 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે। વર્ષ 2024થી વર્ષ 2033 સુધીની ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઉનાળાને લઈને મોટી આગાહી આ વિશે વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 19 થી 26મી ફેબ્રુઆરીથી ગરમી શરૂ થશે। મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર રહેશે। 6 થી માર્ચથી ગરમી વધશે। માર્ચ મહિનામાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે 20મી એપ્રિલથી વધુ ગરમી પડશે। 26મી એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પહોંચે, જ્યારે 11મી મેથી જોરદાર ગરમી પડશે। એક આગાહી મુજબ મેથી જૂન મહિનામાં ગરમી ભૂકા કાઢશે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં સીબીએસઈ પરીક્ષાના એક દિવસ પહેલા મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી. આ વિશે વિગતથી વાત કરીએ તો સીબીએસઈ બોર્ડ 15મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજશે. આ દરમિયાન બોર્ડ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે, જેમાં સવારે 10:30 કલાકથી પરીક્ષા શરૂ થશે તેમ જણાવાયું છે. આવી સ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓએ 10 કલાકે પરીક્ષા કેન્દ્રો પર પહોંચવું પડશે. બોર્ડે કહ્યું છે કે દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે, એ વાત ધ્યાને લેવી. ત્યારબાદના મહત્વના સમાચારમાં પીએમ આવાસ યોજના માટે અરજી કરતા પહેલા શું કરવું, આ વિશે વિગતથી વાત કરીએ તો અરજદારે પોતાની યોગ્યતા તપાસવી જોઈએ. જો આ યોજના હેઠળ અરજદાર અયોગ્ય હશે તો તેમની અરજી નામંજૂર થશે. આ માટે પહેલા લાભાર્થીઓની યાદી બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ અરજદારની તપાસ કરવામાં આવે છે. પછી બધું યોગ્ય જણાય તો જ પાકું ઘર બનાવવા માટે આર્થિક મદદ મળે છે. આ યોજનામાં પરિવારની આવક પ્રમાણે તેના પર લોન અને સબસિડી આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ફેક્ટરીઓમાં 3 લાખ રોબોટની ભરતી, આ વિશે વિગતથી વાત કરીએ તો જાપાનના અર્થતંત્રને હાલમાં યુવા કર્મચારીઓ ન મળતા ભારે મોટો ફટકો પડ્યો છે. કંપનીઓને કર્મચારીઓ અને ફેક્ટરીઓને શ્રમિકો મળતા નથી. જે ક્વોલિફાય છે તો વિદેશમાં સ્થાયી થવા લાગ્યા છે. તેથી જાપાન હવે 3 લાખ રોબોટની વિવિધ સેક્ટરોમાં ભરતી કરશે. એક અંદાજ પ્રમાણે આગામી દાયકામાં આ અંક 10 લાખને પાર પહોંચી જશે. જાપાનમાં હોસ્પિટલ, ફેક્ટરી, હોટલ, સિક્યોરિટી સર્વિસ અને સ્પેસ રિસર્ચમાં રોબોટનો જ ઉપયોગ મહદઅંશે થાય છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રામનવમીને લઈને અયોધ્યામાં તંત્ર સજાગ, આ વિશે વિગતથી વાત કરીએ તો અયોધ્યા ખાતે રામનવમીનો મેળો 9 દિવસ સુધી ચાલે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ મુખ્ય તહેવાર રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે રામનવમી 17મી એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ગત વર્ષે રામનવમીના દિવસે લગભગ 2.25 લાખ ભક્તોએ અસ્થાયી મંદિરમાં ભગવાન રામલલ્લાના દર્શન કર્યા હતા, જ્યારે આ વર્ષે 1 કરોડ ભક્તો આવવાની સંભાવના છે, જેના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા અગાઉથી તમામ તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું થાય છે, આ સવાલના જવાબ વિશે વાત કરીએ તો વિશ્વના ઘણા દેશો એવા છે જ્યાં વ્યક્તિના મોત બાદ ઓળખપત્રને નિષ્ક્રિય કરવામાં આવે છે, જેથી તેની સાથે જોડાયેલા દસ્તાવેજોનો દુરુપયોગ ના થાય. પરંતુ ભારતમાં આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાની કોઈ સત્તાવાર રીત નથી. તેથી મૃતકના પરિવારજને આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને મોતનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે, જેથી કોઈપણ વ્યક્તિ ઈચ્છે તો પણ મૃતકના આધાર કાર્ડનો કે તેના દસ્તાવેજોનો દુરુપયોગ કરી શકશે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નાના ઉદ્યોગકારો માટે થઈ શકે છે મોટી જાહેરાત, આ વિશે વિગતથી વાત કરીએ તો સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ સરકાર સામે રજૂઆત કરી હતી, જેને લઈ સરકાર તાલુકા અને અલ્પ વિકસિત વિસ્તારોમાં આવેલી જીઆઈડીસીમાં નાના ઉદ્યોગકારોને સસ્તા દરે પ્લોટ મળી રહે તે માટે વિચારી રહી છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે જીઆઈડીસીમાં નાના ઉદ્યોગકારોને પ્લોટના ભાવ મોંઘા પડે છે. આ મામલે કસવાલાએ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીને રજૂઆત કરી હતી. પ્લોટના મોંઘા ભાવને કારણે જીઆઈડીસીને પણ ફાયદો થતો નથી.